Hello everyone, good morning. Hope you all are fine. I am Krani Trivedi, continuing the lecture of SY BCom SEM 4, that is of Business Communication. We have already discussed the syllabus and we are into Unit 1. In Unit 1, you have already completed question 1, that is qualities of good presentation. Before discussing the qualities of presentation, we have discussed on what is presentation. Presentation એટલે શું છે તો કે સ્પીકિંગ સિચ્યુએશન છે, મીન્સ ઓફ કોમ્યુનિકેશન છે, જે અલગ અલગ સ્પીકિંગ સિચ્યુએશનમાં એનો ઉપયોગ થાય છે. મીન્સ ઓફ કોમ્યુનિકેશન છે પ્રેઝન્ટેશનને. કઈ રીતે એને ઇફેક્ટિવ બનાવી શકાય, એના સ્ટેપ બાય સ્ટેપ કઈ કઈ ક્વોલિટીઝ ધ્યાનમાં રાખવાની, એના મહત્ત્વના પાસાઓ that we have already discussed. Now we are at the second topic, ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ ઓફ પ્રેઝન્ટેશન. ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ કયા કયા છે અને એને કઈ રીતે યુઝ કરી શકાય. તો આ બધા ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ છે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ ઇન પિક્ચર. દેટ મેની ટૂલ્સ આર ધેર that we can use in our presentation. We make to make our presentation very good, very effective. અસરકારક પ્રેઝન્ટેશન આપવા માટે આપણે કયા કયા ઓડિયો વિઝ્યુઅલ એડ્સને યુઝ કરી શકીએ છીએ. તો આપણે એના એડવાન્ટેજીસ જોયા. 3 પ્રકારના ટૂલ્સ એડ્સ હોય છે, તો ઓડિયો એડ્સ, વિઝ્યુઅલ એડ્સ અને ઓડિયો વિઝ્યુઅલ એડ્સ. ઓડિયો એટલે ખાલી એમાં સાંભળી શકાય, વિઝ્યુઅલમાં જોઈ શકાય, અને ઓડિયો વિઝ્યુઅલ એટલે જોઈ અને સાંભળી બંને શકાય એવા ટૂલ્સ યુઝ કરી શકાય છે. કઈ રીતે, ક્યાં યુઝ કરવા, કેવી રીતે યુઝ કરવા, ક્યારે યુઝ કરવા, એના બધી માહિતી આપણે જોઈ. ડિઝાઇનિંગ એન્ડ પ્રેઝન્ટિંગ વિઝ્યુઅલ એડ્સ, કઈ રીતે એને ડિઝાઇન કરવા અને પ્રેઝન્ટ કરવા, આ બધા ઓડિયો વિઝ્યુઅલ એડ્સને એનાથી ફાયદા શું, એની ગાઈડલાઇન શું વિઝ્યુઅલ એડ્સ યુઝ કરવા હોય તો. અને હવે ના વી આર એટ ધ પોઈન્ટ ઓફ ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ ઓફ પ્રેઝન્ટેશન, જે આપણો ક્વેશ્ચન છે, મૂળ ક્વેશ્ચન. ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ ઓફ પ્રેઝન્ટેશન. દેર આર વેરાયટી ઓફ મીડિયા ટુ ચૂઝ ફ્રોમ. ઘણી બધી વેરાયટી, અત્યારે ઘણા બધા ટૂલ્સ અત્યારે અવેલેબલ છે જેમાંથી તમે ચૂઝ કરો છો. પણ સો સિલેક્ટ ધોઝ દેટ આર બેસ્ટ સુટેડ ફોર યોર સ્પીકિંગ ઓકેઝન. તમારા સ્પીકિંગ ઓકેઝન માટે જે બેસ્ટ છે એ તમે ચૂઝ કરો. પહેલું છે હેન્ડઆઉટ્સ. હેન્ડઆઉટ્સ ઇઝ અ સમરી ઓફ ધ કી પોઈન્ટ્સ ઓફ યોર પ્રેઝન્ટેશન. હેન્ડઆઉટ છે એ સમરી છે તમારા કી પોઈન્ટ્સ, તમારા પ્રેઝન્ટેશન જેના પર આપવાની છે એની સમરી. હેન્ડઆઉટ્સ અલાવ યુ ટુ પ્રોવાઈડ મોર ડિટેલ ઇન્ફોર્મેશન દેન યુ વુડ પુટ ઓન અ સ્લાઇડ. સ્લાઇડ કરતાં પણ વધુ માહિતી તમે હેન્ડઆઉટ્સથી આપી શકો છો. દે ગીવ યોર ઓડિયન્સ સમથિંગ ટુ ટેક અવે ફ્રોમ યોર પ્રેઝન્ટેશન ટુ રિવ્યૂ લેટર. ઓડિયન્સને કંઈક માહિતી વધુ મળે છે કે તમે જે પ્રેઝન્ટેશન કરતાં પણ વધુ માહિતી કંઈક એમને પહોંચાડી શકો છો હેન્ડઆઉટ્સ દ્વારા, એમને કંઈક આપીને. પોઈન્ટ્સ લખીને જે આપણને આપ્યા હોય, હેન્ડઆઉટ્સ કરેલા હોય, કંઈક કાગળ, એને હેન્ડઆઉટ્સ કહેવાય. દે આર વન મોર વે ફોર યોર ઓડિયન્સ ટુ રિમાઇન્ડેડ ઓફ યોર યુ એન્ડ યોર કી મેસેજીસ. એ તમને યાદ રાખવા માટેનું એક કી મેસેજ છે કે જો ત્યાં અમે ગયા હતા સેમિનારમાં, તમને કાગળ આપેલો હતો, અમને આ પોઈન્ટનું પેમ્પલેટ આપેલું હતું, અમને આ આપેલું હતું. હેન્ડઆઉટ્સ આર સ્પેશિયલી યુઝફુલ ઇટ યોર પ્રેઝન્ટેશન ઇઝ હાઈલી ટેકનિકલ ઓર કોમ્પ્લેક્સ. હેન્ડઆઉટ્સ ક્યારે યુઝ થાય છે? જ્યારે તમારી પ્રેઝન્ટેશન છે હાઈલી ટેકનિકલ ઓર કોમ્પ્લેક્સ, જટિલ હોય છે ત્યારે. દે કેન ફર્ધર એક્સપ્લેન ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન. એના દ્વારા તમે ફર્ધર ઇન્ફોર્મેશન, જાજી ઇન્ફોર્મેશન શેર કરી શકો છો, એક્સપ્લેન કરી શકો છો. યુ મે વોન્ટ ટુ ઇન્ક્લુડ ઇન યોર હેન્ડઆઉટ્સ ધ સપોર્ટિંગ ડેટા મટીરિયલ દેટ યુ ચૂઝ નોટ ટુ ઇન્ક્લુડ ઇન યોર પ્રેઝન્ટેશન. Handouts can include reference articles, statistical data, course studies, etc. હેન્ડઆઉટ્સમાં તમે ઘણું બધું ઇન્ક્લુડ કરી શકો છો, રેફરન્સ ડેટા, આર્ટિકલ્સ, સ્ટેટિસ્ટિકલ ડેટા. હેન્ડઆઉટ્સ કેન બી ડિસ્ટ્રીબ્યુટેડ બિફોર ઓર આફ્ટર ધ પ્રેઝન્ટેશન. બિફોર અને આફ્ટર પ્રેઝન્ટેશન, કાં પહેલાં અથવા તો પછી તમે ઓડિયન્સને ડિસ્ટ્રીબ્યુટ કરી શકો છો. યુ મે ચૂઝ ટુ ડિસ્ટ્રીબ્યુટ શીટ્સ ઓફ પેપર bearing an agenda and outline of the program, an abstract, a written report or supplementary material such as tables, charts and graphs. શું કહે છે? યુ મે ચૂઝ ધ ડિસ્ટ્રીબ્યુટ શીટ્સ ઓફ પેપર. કયા કયા પેપર? મેં કીધું ને કાગળ તમને આપે કે તમને એક પેમ્પલેટ આપે કે જેમાં તમે શું આઉટલાઇન ઓફ યોર પ્રોગ્રામ, એમાં પ્રોગ્રામની આઉટલાઇન હોય, એબ્સ્ટ્રેક્ટ હોય કે એના વિશે છે, રિપોર્ટ હોય, સપ્લિમેન્ટરી મટીરિયલ હોય, જેમ કે ટેબલ્સ, ચાર્ટ્સ દોરીને ગ્રાફ દ્વારા બધું બતાવેલું હોય. Handouts can help the listener by reminding them of the subject and the main ideas of the presentation. Handouts તેમના હાથમાં માહિતી, ઇન્ફોર્મેશન હશે
તો પોઈન્ટ્સ હશે, પેપર હશે, તો એમને ખ્યાલ આવશે કે એમને યાદ દેવડાવતો રહેશે કે આ મેસેજ પ્રેઝન્ટેશનનો આઈડિયા શું છે, કયો મેસેજ આપવા માંગે છે, એના વિશે વાત કરશે, તે ખ્યાલ આવે છે. ઇન એડિશન લિસનર્સ કેન રિફર ટુ ધેમ વાઇલ યુ આર સ્પીકિંગ. એ લોકો સાંભળતા એમાં જોઈ શકે છો કે આ પોઈન્ટની વાત કરી, આ વાત ચાલે છે, ઓકે આ ગ્રાફ બતાવ્યો છે એની વાત કરે છે. તો એ લોકો પાસે જો મટીરિયલ હશે, હેન્ડઆઉટ્સ હશે, તો એમને ખ્યાલ આવશે કે સ્પીકર કઈ વાત કરે છે અને એમાં એની સાથે રિફર કરી શકશે. હેન્ડઆઉટ્સ વર્ક વેલ ઇન informal situation where the audience takes an active role. They often make their own notes, inclined to read the material rather than listen to the presentation. So many speakers distribute handouts after the presentation. અમુક લોકો પોઈન્ટ્સ લખતા હોય છે. ઘણી બધી ઇન્ફોર્મલ એવી જે પ્રેઝન્ટેશન્સ કે એવું હોય છે ત્યાં મોસ્ટ પ્રોબેબલી આપણે સેમિનાર કે એવા અટેન્ડ કરવા જઈએ પ્રેઝન્ટેશન્સ, ત્યારે આપણે પેન પેપર લઈને જતા હોય છે અને આપણે અટેન્ડ કરીએ છીએ. તો ઘણા બધા હેન્ડઆઉટ્સ છે એ કહે છે કે પ્રેઝન્ટેશન પછી આપવામાં આવે છે, તો એમના પોઈન્ટ્સ સાથે અને એમની જે કાગળ આપે બંને એ લોકો રિફર કરી શકે. સેકન્ડ ઇઝ વ્હાઇટ બોર્ડ્સ એન્ડ ઇન્ટરેક્ટિવ વ્હાઇટ બોર્ડ્સ. વ્હાઇટ બોર્ડ આપણને ખબર છે, સ્માર્ટ ક્લાસ અત્યારે આવી ગયા છે, તો વ્હાઇટ બોર્ડ્સ if available, whiteboards are good for developing an explanation, diagrams and simple headings, and for recording interaction with and comments from the audience during brainstorm session. શું કહે છે? If available, જો અવેલેબલ હોય તો white boards are good for developing an explanation કરવા માટે, માહિતી આપવા માટે, સારી રીતે સમજવા માટે, ડાયાગ્રામ્સ ને બધું બતાવવા માટે, સિમ્પલ હેડિંગ્સ અને રેકોર્ડિંગ ઇન્ટરેક્શન એટલે ઓડિયન્સ સાથે તમે વાતચીત કરો અને એમના સેશનમાં લાઈવ વાતચીત ચાલુ રાખો, તમે ક્વેશ્ચન આન્સર, એના માટે આ બેટર છે. રિમેમ્બર ધેટ ધ રાઇટિંગ on a whiteboard takes time and that you will have to turn your back to the audience to do so. એટલે કે છે ક્યારેય પ્રેઝન્ટેશનમાં વાત થતી હોય કે તમારે તમારી બેક છે એ ઓડિયન્સને ન બતાવવાની હોય. જો વ્હાઇટ બોર્ડ યુઝ કરશો તો તમારે લખવા માટે ઊંધું વળવું પડશે, તો દેટ ઇઝ somewhat minus point can be considered. If using a whiteboard, you should ensure that your handwriting is legible, aligned horizontally and it's sufficiently large to be seen by all the audience. તમે જો વ્હાઇટ બોર્ડનો યુઝ કરતા હો તો તમે એ રીતે લખાણ લખો કે તમારું લખાણ મોટા અક્ષર દેખાય એવા અને હોરિઝોન્ટલ સરખી રીતે એક જ લાઇનમાં હોય કે જે રીતે ઓડિયન્સ આખા ઓડિયન્સમાં બધાને વાંચી શકાય ઇઝીલી. ઓલ્સો એન્શ્યોર ધેટ યોર સીન નોન પરમેનન્ટ પેન્સ, sometimes referred to as a dry wipe pens rather than permanent marker, so that your writing can be erased later. એવી પેન યુઝ કરો, પરમનન્ટ માર્કર યુઝ ન કરો, એવી ઇંક યુઝ કરો કે જે ફરી બીજી વાર યુઝ થઈ શકે. બોર્ડ જે પરમનન્ટ માર્કરથી જે લખાયેલું હોય એટલે જાય નહીં તો એ કામનું નથી, એ ઇરેઝ થઈ શકે અને બીજી વાર બોર્ડ યુઝ થઈ શકે એ પ્રકારનું હોવું જોઈએ. Bear in mind that white background of a whiteboard can cause contrast problems for people with vision impairment. If you have access to an interactive whiteboard, you should make sure you know how this works and practice using it before your presentation. વ્હાઇટબોર્ડમાં બેકગ્રાઉન્ડ એ વ્હાઇટ હોય અને વ્હાઇટ બોર્ડ યુઝ કરતા હોય તો જે આંખનો પ્રોબ્લેમ હશે એ લોકોને વાંચવામાં તકલીફ પડશે. ચશ્માવાળાને ઘણીવાર એવું થતું હોય છે, લાઇટ્સ હોય, વ્હાઇટ લાઇટ ચાલુ હોય અને વ્હાઇટ બોર્ડ હોય તો એમાં વાંચવામાં તકલીફ પડતી હોય છે. તો કહે છે કે તમે પ્રેક્ટિસ કરી લો, પહેલેથી જોઈ લેજો, તમે લખો છો એ છેલ્લે સુધી દેખાશે કે નહીં, તમે પ્રેક્ટિસ કરી લેજો. એના માટે આખા જે હોલ જે તમે પ્રેઝન્ટેશનનો રાખેલો છે એમાં જઈને એક જગ્યાએ બેસીને કે આગળ પાછળ બધેથી વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોય અને વ્હાઇટ બોર્ડ છે તો એમાં લખેલું લખાણ બધાને વિઝિબલ છે કે નથી. ઇટ ઇઝ ઓલ અબાઉટ ફર્સ્ટ એન્ડ સેકન્ડ પોઈન્ટ, હેન્ડઆઉટ્સ અને વ્હાઇટ બોર્ડ્સ. નાઉ ધ થર્ડ પોઈન્ટ ઇઝ ફ્લિપ ચાર્ટ્સ. ફ્લિપ ચાર્ટ એટલે એક પછી એક ચાર્ટ આવી રીતે જેમ છે દેખાડ્યું છે લગાડેલો હોય, એક પછી એક પન્નું ફેરવતી જવાનું, એક પછી એક આમાં વાત આવતી જાય અને ફરતું જાય. ઓકે, આ પછી આ વાત છે, આના પછી આ વાત છે. ફ્લિપ ચાર્ટ ઇઝ સ્ટેન્ડ વિથ લાર્જ શીટ્સ ઓફ પેપર. સ્ટેન્ડ હોય એમાં લાર્જ શીટ ઓફ પેપર હોય વિચ ઇઝ યુઝડ વાઇલ પ્રેઝન્ટિંગ ઇન્ફોર્મેશન એટ અ મીટિંગ ઓર પ્રેઝન્ટેશન અથવા તો મિટિંગમાં ઇન્ફોર્મેશન બતાવવા માટે એનો ઉપયોગ થાય છે. મેની પીપલ આર ફાઉન્ડ ઓફ ક્રિએટિંગ હાઈટેક કોમ્પ્યુટર જનરેટેડ પ્રેઝન્ટેશન. અમુક લોકોને
હાઈટેક કમ્પ્યુટર જનરેટેડ પ્રેઝન્ટેશન બનાવવાનો શોખ હોય છે. બટ ફ્લિપચાર્ટ સ્ટીલ કન્ટિન્યુઝ ટુ બી ધ મોસ્ટ ઇફેક્ટિવ પ્રેઝન્ટેશન ટૂલ ઓફ ઓલ. સૌથી ઇફેક્ટિવ કહેવાય છે તો ફ્લિપચાર્ટ છે એ ગણવામાં આવે છે પ્રેઝન્ટેશન માટે. Since most presentations are delivered before small group of 35 people or less, the flipchart is the perfect tool. 35 કે 35થી ઓછા લોકોમાં જો પ્રેઝન્ટેશન આપવાની હોય તો ફ્લિપચાર્ટ છે એ બેસ્ટ ગણવામાં આવે છે. પરફેક્ટ ટૂલ છે કે આ જ યુઝ કરાય. ફ્લિપચાર્ટ આર હાઈલી ઇકોનોમિકલ. ફ્લિપચાર્ટ્સ અલાવ સ્પોન્ટેનિટી. તમને અંદર જોઈને તમને અંદરથી એમ થાય કે નહીં હું આના વિશે બોલું. સ્પોન્ટેનિટી અંદરથી સ્ફુરે, તમને કંઈ જોવું ન પડે, યાદ ન કરવું પડે, તમને ફ્લિપચાર્ટ જોઈને તમને ખ્યાલ આવી જાય કે એના વિશે શું માહિતી આપવાની છે. અ ફ્લિપચાર્ટ ઇઝ અ પોપ્યુલર લો કોસ્ટ લો ટેક સોલ્યુશન ટુ રેકોર્ડિંગ ઇન્ટરેક્ટિવ મીટિંગ્સ એન્ડ બ્રેઇનસ્ટોર્મિંગ સેશન્સ. શું કહે છે? અ ફ્લિપચાર્ટ ઇઝ પોપ્યુલર. બહુ પોપ્યુલર છે ફ્લિપચાર્ટ છે. લો કોસ્ટ, ઓછું પૈસા, લો ટેક સોલ્યુશન, ટેકનોલોજીનો પણ બહુ ઓછો ઉપયોગ, ટુ રેકોર્ડિંગ ઇન્ટરેક્ટિવ મીટિંગ્સ, રેકોર્ડિંગ કરવું એ બધું, એન્ડ બ્રેઇન સ્ટોર્મિંગ સેશન કે જે મગજમાં સ્ટ્રાઇક કરી નાખે, એક છાપ ઊભી કરી નાખે એવું એક સેશન તમે ફ્લિપચાર્ટ દ્વારા લઈ શકો છો. આ ફ્લિપચાર્ટ કેન બી પ્રિપેર્ડ ઇન એડવાન્સ એન્ડ પોર્ટેબલ. તમે એડવાન્સમાં પ્રિપેર કરી શકો છો અને પોર્ટેબલ છે, તમે જ્યાં આગળ ત્યાં બી લઈ જઈ શકો છો ઇઝીલી. ઇટ રિક્વાયર્સ નો પાવર સોર્સ એન્ડ નો ટેકનિકલ એક્સપર્ટાઇઝ. એમાં પાવરની પણ જરૂર પડતી નથી અને એક્સપર્ટાઇઝની પણ જરૂર નથી હોતી. ફ્લિપચાર્ટ્સ આર આઈડિયલ ફોર કલેક્ટિંગ આઈડિયાઝ એન્ડ રિસ્પોન્સ ફ્રોમ ધ ઓડિયન્સ એન્ડ આર ગુડ ફોર સ્પોન્ટેનિયસ સમરીઝ. એમાં તમારે ઓડિયન્સનો રિસ્પોન્સ પણ લઈ શકો છો અને સ્પોન્ટેનિયસ સમરી, ઝડપથી તમે એને સમરાઇઝ કરવા માટે પણ એ ઝડપથી ઉપયોગી છે. However, if the audience is large, જો તમારી ઓડિયન્સ લાર્જ હોય, a flipchart will be too small to be seen by everyone. તો એ નાનું પડશે. Flipcharts may require to use the use of graphic talent. એટલે તમારે એ પ્રકારનું જો વધુ ઓડિયન્સ હોય, મોટી ઓડિયન્સ હોય, વધુ લોકો હોય તો તમારે કંઈક બીજું ગ્રાફિક યુઝ કરવા પડશે તો ફ્લિપચાર્ટ નહીં હાલે. બાકી 30-35 લોકો કે 30 લોકોનું ગ્રુપ હોય તો તમારા માટે ફ્લિપચાર્ટ છે એ બેસ્ટ છે. ઝડપથી તમે એનું રિવાઇઝ કરી શકો, સમરી કરી શકો છો અને તમે સારી રીતે માહિતી પહોંચાડી શકો છો અને એની હારે ડિસ્કશન કરીને શું કહેવાય ઇન્ટરેક્શન કરીને પણ તમે યુઝ કરી શકો છો. This is all about today's lecture. We will continue another one in the next lecture. So thank you for listening. Have a nice day.